નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1143મો એપિસોડ અને 1143મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ મરી પરવારી માનવતા. જી હા, માનવતા મરી પરવારે ને મારા ગુજરાતમાં ન ચાલી શકે એટલા માટે પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે દારૂ મળશે, પાણી શોધી લો. બહુ અટપટું નામ લાગશે પણ આ હકીકત છે. ઉનાળાનો સમય છે, પાણી અનેક ઠેકાણે સમસ્યા છે, તો દારૂ ખુલ્લેઆમ વેચાય છે એવી ફરિયાદો પણ મળી રહી છે. બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે નકલી સરકારી કચેરીનો પર્દાફાશ. જો કે એની તપાસ ચાલી રહી છે પણ એની પણ વાત કરીશું. 3 મુદ્દા છે. શરૂઆત કરીએ માનવતાને મહેકતી કરવાના એબીપી અસ્મિતાના સૌથી મોટા અને અહીંથી દિલથી શરૂ થયેલા અભિયાનથી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જબરજસ્ત ગરમી પડી રહી છે. અનેક શહેરોની અંદર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અપાયું, ક્યાંક રેડ એલર્ટ આપવી પડે એવી સ્થિતિ પણ સર્જાઈ છે. આપણે તમામ લોકો જાણીએ છીએ ગરમીના કારણે જીવન અઘરું થઈ રહ્યું છે. અમદાવાદમાં 45ને પારો પાર કરી ગયો અને 46 સુધી પહોંચવાની તૈયારીમાં હતો. આ તમામની વચ્ચે સમાચાર આવ્યા કે શાહરૂખ ખાન, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન કે જેઓ ગઈકાલથી અમદાવાદમાં છે, મેચ જોવા આવેલા હતા, એમની તબિયત લથડી ગરમીના કારણે અને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા. તમામ માટે કદાચ આ મુદ્દો હોઈ શકે. મારા માટે, એબીપી અસ્મિતા માટે આ સમાચાર માત્ર છે. આ સમાચાર માત્ર છે. શાહરૂખ ખાનને કંઈક થયું, આખું ગામ દોડતું થશે, દુનિયાભરના વીવીઆઈપી દોડશે, દુનિયાભરની સમાચાર પૂછાશે, કેડી હોસ્પિટલના દ્રશ્યો પણ જોશે. પણ એક ગરીબ કામદારનું શું, જે આજ અમદાવાદમાં ભર બપોરે ખુલ્લા આકાશની નીચે મજૂરી કરવા માટે મજબૂર છે. આપની ચેનલ એબીપી અસ્મિતાએ છેલ્લા 2 દિવસથી અભિયાન શરૂ કર્યું છે અને મને ગર્વ છે મારા પત્રકારિતા ઉપર. આટલા વર્ષોની જે પણ મહેનત હતી હવે ફળતી હોય ને એવું દેખાય છે. કારણ કે મારા એક ગરીબ માટેનો મેં અવાજ ઉઠાવ્યો, એની થોડા ઘણા અંશે પણ આજે અસર દેખાઈ. પરંતુ મેં ગઈકાલે પણ કહ્યું હતું એ તમામ બિલ્ડરોને અમે ખુલ્લા પાડીશું જે આ નિયમોને પાળતા નથી. તમે 2 પ્રકારના દ્રશ્યો શરૂઆતમાં જોયા હશે. 2 વિન્ડો જોજો. કેટલાક બિલ્ડર પાસ થયા છે માનવતાના મુદ્દે, કેટલાક બિલ્ડર પાસ થયા છે તો કેટલાક નપાસ થયા છે. મેં ગઈકાલે કહ્યું હતું કે જે બિલ્ડર ગરમીમાં 1 થી 4માં રિસેસ રાખશે એને અમે ક્રેડિટ આપીશું અને જેમને માનવતાને નેવે મૂકી છે ને એમને ઉઘાડા પાડીશું. અને દ્રશ્યો 2 પ્રકારના આવ્યા. કેટલાક બિલ્ડરોમાં જાગૃતતા આવી અને એનું આનંદ છે કે એક નાના વ્યક્તિની વાત, નાનો વ્યક્તિ કામથી ન હોઈ શકે પણ જે તેને ટ્રીટ કરવામાં આવે છે એટલે કહું છું, એનો મુદ્દો અમે ઉઠાવ્યો, ડંકાની ચોટ ઉપર ઉઠાવ્યો, દાદાગીરી કરીને ઉઠાવ્યો, ન છૂટકે. ગઈકાલે જ્યાં કામ ચાલતું હતું ને એ પૈકી કેટલાક લોકોએ આજે એ સમયે કામ બંધ રાખવું પડ્યું. પણ આ તમામની વચ્ચે અનેક ઠેકાણે ભર બપોરે 44-45 ડિગ્રી તાપમાનની વચ્ચે મારો એક ગરીબ મજૂર આજે પણ સેન્ડિંગનું કામ કરતો નજરે પડ્યો અને બિલ્ડરો એસી ઓફિસમાં, એમના એન્જિનિયરો એસી ઓફિસમાં નજરે પડ્યા. એટલે એમનો પર્દાફાશ કરવો જરૂરી પડ્યો. અને હું ફરીથી કહું છું, આ કાર્યક્રમમાં તમે સમજી શકશો પ્રમાણિકતાથી નાના વ્યક્તિની વેદના પણ જો સરકાર સુધી લઈ જવામાં આવે ને તો જે કાર્યક્રમ ઉપર, જે ચેનલ ઉપર ગુજરાતના દર્શકોએ ભરોસો મૂક્યો અને ભરોસાના કારણે જ સરકાર પર પણ દબાણ બને છે, મેં આજે મહેસૂસ કર્યું છે. અમદાવાદ કોર્પોરેશન કોઈ કાર્યવાહી નહોતું કરતું, સુરત કોર્પોરેશન કોઈ કાર્યવાહી નહોતું કરતું અને ઈચ્છાશક્તિ આજે પણ નથી. સુરત કમિશનરના ત્યાં મેં મેસેજ મૂક્યો હતો કે તમારા ત્યાં શું ચાલે છે, પણ એમના પીએને સૂચના પણ આપી હતી કે હું નામ સાથે કહીશ, પણ એમના ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. એ સુરતના કમિશનરને મુબારક. મારો એક પણ ગરીબ મજૂર 1 થી 4માં કન્સ્ટ્રક્શન ચાલુ હશે અને બીમાર પડ્યો ને તો એનું જવાબદાર સુરત કોર્પોરેશન રહેશે. મેં ડંકાની ચોટ ઉપર કહું છું, દર્શાવીશું. પણ રાજ્ય સરકાર પણ દોડતી થઈ
અને કેવી રીતે થઈને આખા વિસ્તૃત અહેવાલ જોજો. 4 દ્રશ્યો તમે જોયા ને અલગ અલગ શહેરના. શરૂઆતમાં એ જ સુરતના અહેવાલ જોજો. ત્યાં ગઈકાલે બિલ્ડરોના સંગઠનના એમ કહેતા હતા કે ના કોઈ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર નથી ચાલતું ને. ધનરાજ બાગલે એ તમામ બિલ્ડરોને ખુલ્લા પાડ્યા છે જે સરકારની માર્ગદર્શિકાને તો અનાદર કરે જ છે, જે માનવતાને ભૂલ્યા છે. ધમ ધોકતા તાપની અંદર મારા ગરીબ પાસે મજૂરી કરાવડાવે છે. એમનું સંતાન એસી રૂમમાંથી બહાર પગ નહીં મૂકતું હોય, એમને ગાડીમાં બેસવું છે ને તો ગાડી અડધા કલાક પહેલાં એસી ચાલુ કરાવતા હશે. એ બિલ્ડરોના ત્યાં આજે 1 થી 4માં કામ ચાલતું હતું. એમને જ ખુલ્લા પાડવા જોઈ લો. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના એ પદાધિકારીઓ, એ કમિશનર જોઈ લો. તમારા શહેરમાં માનવતા કેવી રીતે મરી પરવાળી છે તમે ધ્યાન નથી આપતા ને, એટલે જુઓ ધનરાજનો અહેવાલ. સુરતના યુનિવર્સિટી રોડ ઉપર એબીપી અસ્મિતાની ટીમ છે અને અહીંયા રાજ્ય સરકારે જે જાહેરનામું આપ્યું હતું એનું સડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. યુનિવર્સિટી રોડ ઉપર તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો. આ પ્રમાણે અત્યારે જે કામકાજ છે, ધગધગતા તાપની અંદર હજી પણ કામદારો છે અત્યારે કામ કરતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે કામદારોના માટે તેઓ 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે અને અત્યારે કંઈક વરવા દ્રશ્યો છે. આ પ્રમાણે ઇમારતનું બાંધકામ જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ કામદારો છે એ કામકાજમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. જે સળિયા જે ભરાણ કામ છે એ અત્યારે કરવામાં આવ્યું છે અને પિલર ઊભો કરવા માટે જે રીતે જે સળિયાઓ છે એ બાંધવામાં આવતા હોય છે એ ગરમ તાપની અંદર બાંધવામાં આવી રહ્યા છે. બીજી બાજુ તમે સામે છેડે દ્રશ્ય જોઈ શકો છો. અત્યારે જે પિલર બાંધકામના જે સ્ટેજ ઊભો કરવામાં આવતું હોય છે એ અત્યારે ઊભો કરવામાં આવી રહ્યું છે. સુરતના વીઆઈપી રોડ ઉપર બાંધકામ ચાલે છે ત્યારે કામદારો અત્યારે પણ કામ કરતા નજરે આવી રહ્યા છે. તસવીરો તમે જોઈ શકો છો. વ્હાઇટ વિંગ ડેવલપર દ્વારા જે કામકાજ છે કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટી ઇમારતનું બાંધકામ અત્યારે જોવા મળી રહ્યું છે. સમય તમે જોઈ શકો છો જે પ્રમાણેનો સમય અત્યારે જોવા મળી રહ્યો છે. 1:30 વાગ્યાનો સમય અત્યારે હાલ થઈ રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન જે રીતે બીમ ભરવાનું કામકાજ છે એ અત્યારે ચાલી રહ્યું છે. આપ જણાવો કેટલો સમય આરામ માટે તમને કહેવામાં આવ્યું છે? 1 से 2 बजे तक. उसके बाद क्या करना है? बाद काम करना है. सिर्फ 1 कलाक आराम? हाँ, 1 बजे खाना खाने जाते हैं, 2 बजे काम पे आना. તમે જણાવો કેટલા સમયથી અત્યારે આરામ માટે તમને સમય મળ્યો? सिर्फ 1 कलाक. 8 बजे काम पे लगो, 1 बजे छुट्टी, फिर 2 बजे लगना है वापिस. सिर्फ 1 कलाक छुट्टी है. तो ये 1 से 4 बजे तक आराम नहीं? नहीं, कोई आराम नहीं है. कोई नॉलेज नहीं है अभी तक अपन को. सरकार ने तो बोला है आराम करना है. अपन को कोई पता ही नहीं, कोई बोला नहीं हम लोग को 4 बजे का 3 बजे आराम करना है, बात आया ही नहीं अपने पास. हाँ, यहाँ पे आराम करने को बोला गया था 1 से 4 धूप में काम नहीं करना है, तो क्यों काम कर रहे हो? मेहनत करना पड़ता है पैसे के लिए. इतना वजन और ऊपर से गर्मी है, आपको धूप नहीं लगती है? लगता है. तो आपके सेठ ने कुछ बोला नहीं? नहीं. हम ये जानना चाहते हैं कि कामदार 1 बजे से 4 बजे तक क्यों काम कर रहे हैं? ऐसा नहीं करना चाहिए क्या? सरकार की गाइडलाइन है, यहाँ पर बोला गया है कि उनको आराम करने देना है भारी धूप की वजह से. ऐसा क्या? ठीक है, करवाते हैं, आराम करवाते हैं, ठीक है. तो आपको पता ही नहीं था? क्या पता नहीं है? आपको पता? अच्छा ठीक है, करवाते हैं, ऐसा करवाते हैं, ठीक है. नहीं, लेकिन आपको पता नहीं था क्या? नहीं, पता नहीं था ना. तो अभी से क्या करोगे? हाँ भैया, इतनी धूप में आप काम करोगे? आप एसी चैम्बर में बैठे रहते हो, आप आराम से बैठे रहते हो. चैम्बर में नहीं बैठता हूँ मैं कोई ऐसी चैम्बर में नहीं बैठता हूँ. मैं दिन भर घूमता ही रहता अभी तो आप ऑफिस में से बाहर आए. हूँ. आपको कैसे मालूम ऑफिस में से? मैंने देखा आपको ऑफिस से बाहर आए. इस जो है आप ऐसे ही कुछ भी बोल देंगे तो ऐसा थोड़ी होगा. आपको सरकार का जो नियम है वो पता नहीं है. पिछले बोल देता हूँ, कॉन्ट्रैक्टर को बोलता हूँ, ठेकेदार को कि थोड़ा धूप का. इतने धूप में ईंट वगैरह उठाएंगे? मैं तो मेरे से मत पूछिए कि क्या कर लेंगे, मैं सब कुछ कर सकता हूँ. मेरे से मत पूछिए. आइए करिए हमारे साथ. चलो चलिए, आप भी चलिए आइए. ऐसा नहीं बोल सकते कि आप आराम करो कामदार. नहीं, आप चलिए ना. साथ में करते हैं, आप बोल रहे हैं करने के लिए, साथ में करते हैं. चलो उठाओ काम, आप देखते हैं कैसे ईंटा उठा सकते हो. आपको मालूम नहीं है कामदार जो है वो भी आदमी है.
આ જ પ્રકારની સ્થિતિ મહેસાણામાં પણ જોવા મળી, જામનગરમાં પણ જોવા મળી, વડોદરામાં પણ જોવા મળી. ખરાબ બપોરે મારો ગરીબ મજૂર ઈંટો ઉચકતો જોવા મળ્યો. ધગધગતા તાપની અંદર એક ગરમ સળિયાને સેન્ટિંગ ભરતો જોવા મળ્યો. કોઈ કાર્યવાહી નગરપાલિકાઓ નથી કરતી, મહાનગરપાલિકાઓ નથી કરતી. હું ફરીથી સુરતનો ઉલ્લેખ કરીશ. સુરત મહાનગરપાલિકાના કમિશનરના ધ્યાનમાં મેં લાવવાનો પ્રયાસ કરેલો, એમના પીએને મેં જાતે ફોન કરેલો, આખી વિગત કહેલી. મેં એ પણ કહેલું કે હું કહીશ, તમારા નામ સાથે બોલીશ કે મેં કમિશનરને જાણ કરી છે, કોઈ કાર્યવાહી નથી થઈ. તમારે નથી કરવી તો તમે જાણો, પણ હું ફરીથી કહું છું, એક પણ મારો મજૂર બીમાર પડ્યો ને તમારે જવાબ આપવો પડશે, અને જવાબ આપવો તમને બહુ અઘરો પડશે. મારા ગરીબ મજૂરની આંખની અંદર આંસુ મેં જોયા છે, ભર બપોરે મારી ટીમે જોયા છે. આ સ્થિતિ રાજકોટમાં પણ જોવા મળી. રાજકોટમાં પણ કેટલાક ઠેકાણે કામ ચાલતું હતું. એ રાજકોટ જ્યાં તમામ લોકો 1 થી 4 એમને પણ આરામ કરતા હોય, ત્યાં કોન્ટ્રાક્ટરો, આ બિલ્ડરો મારા મજૂર પાસે મજૂરી કરાવતા, શ્રમિક પાસે મજૂરી કરાવતા જોવા મળ્યા છે. પરાક્રમસિંહનો અહેવાલ જોઈએ. જોકે કાલના અહેવાલ બાદ આજે ચોક્કસથી થોડોક ફરક પડ્યો છે. ખેર, પરાક્રમસિંહનો અહેવાલ જોઈશું એ પહેલાં વાત હવે અમદાવાદની પણ કરી લઈએ. અમદાવાદમાં શું સ્થિતિ છે? મોટું શહેર ને, મસ્ત મજાનું શહેર, રૂડું અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ, રિવરફ્રન્ટવાળું અમદાવાદ. નથી જોતો રિવરફ્રન્ટ, નથી કર્યો સ્માર્ટ સિટી. મારા મજૂરનું લોહી બાળીને નથી જોતો એવો વિકાસ. રોકો આવા બિલ્ડરોને, રોકો 4 કલાક માટે. નહોતા રોકતા ને એટલે જ અમે આ પ્રસારણ કર્યું છે. હું ફરીથી કહું છું, ભાગ્યે જ કોઈ મજૂર મારો ટેલિવિઝનનો દર્શક હશે, પણ હું આ કાર્યક્રમ મારા મજૂરને ન્યાય અપાવવા માટે કરું છું ને અપાવીને રહીશ. એટલે જ એબીપી અસ્મિતાના અનેક સંવાદદાતાઓ અલગ અલગ વિસ્તારમાં ગયા. એમના અહેવાલ જોઈ લો. જે સાઉથ બોપલ વિસ્તાર આવેલો છે, સેલા તરીકે ઓળખાય છે, સેલા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ છે કે ત્યાં આ સમયે પણ જે શ્રમિકો છે એ શ્રમિકો ખુલ્લા આકાશમાં બરાબર તાપની નીચે, તાપની અંદર કામ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મહેર નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે. આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે આ શ્રમિકો અગનવર્ષા જે આકાશમાંથી વરસી રહી છે એની વચ્ચે પણ કામ કરતા નજરે પડી રહ્યા છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં છીએ અને ઘડિયાળની અંદર 3:13 થઈ છે. 3:13 થઈ છે અને અહીંયા એક કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં શ્રમિકો ખુલ્લા આકાશ નીચે ધોમધકતા તાપમાં કામ કરી રહ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે રાજ ભાવસાર, મારા સહયોગી. આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે શ્રમિકો શ્રમ કાર્ય કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારનું કામ ન કરાવવું તેવું રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે. રાહત કમિશનરે આ માર્ગદર્શિકા બહાર પાડી છે, પરંતુ તેનો અમલ બિલકુલ થતો ના હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. જો સાઉથ બોપલ વિસ્તારની અંદર ત્યારે હું છું અને અત્યારે જે દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યો છું, આપને આ બાંધકામ સાઇટના દ્રશ્યો બતાવી રહ્યા છે મારા સહયોગી રાજ ભાવસાર. અને અહીંયા એક જ સાઇટ નહીં, હું તમને 3 થી 4 સાઇટના દ્રશ્યો અહીંથી જ બતાવીશ. આ સૌપ્રથમ પહેલી સાઇટના દ્રશ્યો છે કે જ્યાં શ્રમિકો સીધા આકાશ, ખુલ્લા આકાશ નીચે કામ કરી રહ્યા છે. અને અત્યારે અમદાવાદનું તાપમાન જોવા જઈએ તો 44 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે. અગન વર્ષા વરસી રહી છે ખુલ્લા આકાશમાંથી અને એવા સંજોગોની અંદર આ શ્રમિકો ધોમધકતા તાપમાં સેન્ટિંગનું કામ કરતા જોવા મળી રહ્યા છે. મારી બરાબર જમણી બાજુ અને મારી પાછળની સાઈડ જે બાંધકામ સાઇટ ચાલી રહી છે ત્યાંના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે. અમે ઘણા દૂર છીએ પરંતુ શક્ય એટલા દ્રશ્યો આપને રાજ ભાવસાર દર્શાવવાનો પ્રયાસ કરશે. આ બીજી કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં પણ મોટી માત્રામાં શ્રમિકો આવા ધોમધકતા તાપની અંદર કામ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ મુજબ અહીંયા મોટી સંખ્યામાં શ્રમિકો છે એ કામ કરી રહ્યા છે. સેન્ટિંગનું કામ અહીંયા પણ થઈ રહ્યું છે અને એ પણ ખુલ્લા આકાશની અંદર આ કામ થઈ રહ્યું છે. અને અત્યારે બપોરે આ સમયે આ ધોમધકતા તાપમાં
શ્રમિકો કામ કરી રહ્યા છે. તો પણ ગંભીર બાબત ઉપર ધ્યાન દોરવા માંગુ છું. એક તરફ આકાશમાંથી અગન વર્ષા વરસે છે, બીજી તરફ આ સિમેન્ટનું કામ ચાલી રહ્યું છે. સિમેન્ટ પણ કેટલી ગરમ હોય છે એ સૌ કોઈ જાણે છે. ખાસ આ કન્સ્ટ્રક્શન સાઇટ સાથે અથવા તો કન્સ્ટ્રક્શન બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને ખબર હોય છે. અહીંયા જે કામ કરી રહ્યા છે શ્રમિકો, એને એના માટેના મોજા પણ નથી આપવામાં આવ્યા. જ્યારે એ શ્રમ કાયદાના નિયમ પ્રમાણે જ્યારે સિમેન્ટનું કામ ચાલતું હોય ત્યારે પગમાં પહેરવાના બૂટ, હાથના મોજા એ તેમને આપવા કમ્પલસરી છે. એના વગર એ કામ ન કરી શકે. એમ છતાં અહીંયા એ નિયમનો ભંગ થતો પણ જોવા મળી રહ્યો છે. એક તો ધોમધકતા તાપની અંદર કામ થાય છે, બીજી તરફ જે સિમેન્ટનું કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ મોજા કે બૂટ પણ શ્રમિકોએ પહેરેલા જોવા નથી મળતા. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં. સૌથી પહેલાં આપ સમય જોઈ શકો છો. અત્યારે જે સમય થયો છે તે 2:41નો જે સમય છે અને આ કાળઝાળ ગરમીની વચ્ચે પણ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે શ્રમજીવીઓ છે તે કામગીરી કરી રહ્યા છે. જો કે આ અમદાવાદનો જે શિલજથી જે સાયન્સ સિટી રોડ છે ત્યાં આગળ જે શ્રમજીવીઓ છે તે આ ગરમીની વચ્ચે પણ કામગીરી કરી રહ્યા છે. ખૂબ જ લાપરવાહી નજરે પડી રહી છે. તમામ લોકો અત્યારે જે લોખંડના સળિયા, હવે આ લોખંડના સળિયા એટલા ગરમીના કારણે લોકોના હાથ બળી જાય એવા સળિયા હોય છે, તેમ છતાં પણ અહીંયા આગળ જે શ્રમજીવીઓ છે તેઓ પોતાની જે કામગીરી છે તે કરી રહ્યા છે. સરકારે ગાઈડલાઈન જારી કરી છે અને જે માર્ગદર્શિકા છે તે પ્રમાણે બપોરના 1 થી 4 વાગ્યા સુધી જે શ્રમિકો છે તેમને ગરમીમાં કામ ન કરવા અને આરામ આપવા માટેની સૂચનાઓ જારી કરાઈ છે. પરંતુ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અત્યારે જે દ્રશ્યો છે તે સોલા સિવિલ હોસ્પિટલની બાજુમાં જે સરકારી જ કહી શકાય તે પ્રકારની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, જે સોલા સિવિલનું એક્સટેન્ડેડ એક બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યાંના આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. લોકો અત્યારે પણ કામ કરતા જે અહીંયા જોવા મળી રહ્યા છે. જે શ્રમિકો છે તે બપોરના સમયે પણ કામ કરી રહ્યા છે. બપોરના 1 વાગ્યા બાદ પણ હાલ જોઈ શકાય છે જે રીતે સળિયા બાંધવાનું અથવા તો જે સેન્ટિંગનું કામ છે, અન્ય જે કામગીરી છે તે કરતાં પણ અહીંયા શ્રમિકો જોવા મળ્યા. અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે, બપોરના 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકોને આરામ આપવા માટેની સૂચના હોવા છતાં અત્યારે ભર ગરમીની અંદર આ શ્રમિકો કામ કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. આ બધું પ્રસારિત કર્યું કોર્પોરેશનના અધિકારીઓ થોડાક પણ આગા પાછા નહોતા થતા. એબીપી અસ્મિતા સંવાદદાતા કુશાંક સોની જે કોર્પોરેશન કવરેજ કરે છે, એમનો આ વીક ઓફ હતો. એમના થ્રુ મેં અમદાવાદ કમિશનરને મળવા માટેનો સમય માગ્યો. એમને પહેલાં આવતીકાલનો સમય માગ્યો, પછી આજનો સમય આપ્યો. પણ તુરંત બાદ કુશાંક સોનીએ લાઇનઅપ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને મળ્યા અને એમને દ્રશ્યો બતાવ્યા કે જો આ સ્થિતિ છે અને અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું આદેશ આપ્યા છે ને એ જોઈ લઈએ. માર્ગદર્શિકા તો 8મી તારીખથી અમલમાં છે. એમ છતાં 2 દિવસથી એબીપી અસ્મિતા અભિયાન ચલાવ્યું છે. અનેક જગ્યાએ આજે હું પણ ગયો હતો. 1 થી 4 દરમિયાન કામ ન કરાવવું એવી માર્ગદર્શિકા, છતાં કામ થઈ રહ્યું છે. તમારું અધિકારીઓ નથી માનતા, તમારું બિલ્ડર નથી માનતા, કોન્ટ્રાક્ટર નથી માનતા, ડેવલપર નથી માનતા, કોણ નથી માનતું જેના કારણે આનો અમલ નથી થતો? સામાન્ય રીતે જ્યારે દરેક ઝોનની અંદર કામ ચાલી રહ્યું છે ત્યારે દરેક કોન્ટ્રાક્ટર હોય, બિલ્ડર હોય, એને અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. ઘણા બધા લોકોએ આ સૂચનાનો અમલ પણ કર્યો છે અને એ જગ્યાએ 1 થી 4નો જે સમયગાળો હોય ત્યાં કામ પણ બંધ જોવા મળ્યું છે. પરંતુ કોઈક જગ્યાએ આ કચાશ રહી હશે તો તેના પર કસૂરવાર સામે પણ ચોક્કસ પગલાં લઈશું. માનો કે આજે રાજ્ય સરકારની સૂચના, હેલ્પલાઇન નંબર જાહેર થયા બાદ પણ હવે જો કામ કરતા શ્રમિકો દેખાશે 1 થી 4 વાગ્યા દરમિયાન, તો એનું જવાબદાર કોણ હશે? એની સામે એક્શન શું લેવાશે? જવાબદારીની અંદર જે પણ અધિકારીના તાબા ક્ષેત્રમાં ચાલતું હશે એ અધિકારીનો ખુલાસો, તદુપરાંત તેના પર પણ પગલાં, અને જે બિલ્ડર અથવા તો ડેવલપર હોય તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા જ્યારે સરકારની ગાઈડલાઈન હોય ત્યારે મહાનગરપાલિકા તેના અમલ ચુસ્તપણે એનું પાલન કરશે. આ એ જ મહાનગરપાલિકા છે જેના અધિકારીઓએ થોડા ઘણા છાશ વિતરણના પેકેટ વેચેલા સાઈડ ઉપર જઈને અને અમારી જોડે PR કરાવડાયેલું કે જુઓ કેટલું સરસ મજાનું કામ ચાલે. બાકીનું બધું એમને દેખાતું નહોતું, એટલે જ મેં દર્શાવ્યું છે અને કાલે ફરીથી દર્શાવીશ જો બંધ ના થયું ને તો. ખેર,
સુજીતભાઈ ઉદાણી મારી સાથે જોડાય છે, ક્રેડાના વાઇસ પ્રેસિડેન્ટ છે. સુજીતભાઈ, જો રાજકોટ તો એમ પણ 1 થી 4 સૂઈ જાય, આપણે બધા ઘેર જઈને સૂઈ જઈએ સાહેબ એસી ચાલુ કરીને, અને મારો મજૂર મજૂરી કરતો રહે સાહેબ. કોઈનું તો દિલમાં થાય કે ના થાય સાહેબ? થાય કે ના? મજૂરના ઘરમાં પણ તો છોકરો છે ને સાહેબ. આપણા ઘેર છોકરો, એમના ઘેર બી તો છોકરો છે ને સાહેબ. એ તો છોકરો લઈને સાઈડ ઉપર આવે સાહેબ. થોડીક તો માનવતા હોય કે નહીં બિલ્ડર્સમાં? સાહેબ, લગભગ 2 અઠવાડિયા રાજ્ય સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે કે 1 થી 4માં કામગીરી ન કરવી, એ બાબત અમે અમારા એસોસિએશનના તમામ સભ્યોને સૂચના આપી છે. અને ઘણી બધી સાઇટોએ મજૂરના બાળકો માટે છાયાની વ્યવસ્થા અને કાચા ઝૂંપડા અને એની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તદુપરાંત અમે વખતો વખત દરેક સાઇટે આરોગ્યનું ચેકઅપ અમારા એસોસિએશન વતી કરવા જઈએ છીએ અને અમે શ્રેષ્ઠ કામગીરી કરી છે. છેલ્લા 4 દિવસ થયા લગભગ ઘણી બધી સાઇટોએ, અમારા સભ્યોની સાઇટોએ કામ બંધ હોય છે 1 થી 4માં, પણ માત્ર સભ્યો સિવાય સરકારી કામ ચાલુ હોય છે, ઠેકેદારોના કામ ચાલુ હોય છે, પ્રાઇવેટ કામ ચાલુ હોય છે, તો એને અમે પરાણે બંધ ન કરાવી શકી. એ તંત્રની જવાબદારી છે. સુજીતભાઈ, અનેક શહેરની અંદર અનેક બિલ્ડિંગો છે. મેં આજે જે બંધ થયા હતા ને કામ એ પણ બતાવ્યા છે, ચાલુ હતા એ પણ બતાવ્યા છે, રાજકોટનું પણ બતાવ્યું છે. હકીકત એ છે કે નામી બિલ્ડર હોય કે અનામી, આવો લોભ ના હોય સાહેબ. આ લોભ છે, અમાનવીયતા છે. વરસાદ પડે સાહેબ તો 4 દિવસ બંધ રહે ને કામ વગર સર્ક્યુલરે. સાહેબ કોવિડથી માંડી રાજકોટની કામગીરી, આપ એબીપી અસ્મિતાના દરેક કાર્યક્રમ, અગાઉના કોવિડના કામગીરી વખતે આપના જ કાર્યક્રમમાં રાજકોટ બિલ્ડર એસોસિએશને તમામ મજૂરોને મફત રાશનથી માંડીને વતન મોકલવા સુધીની વ્યવસ્થા, અને રાજકોટ બિલ્ડર એસોસિએશન અઠવાડિયામાં એકવાર લગભગ સાઇટોએ જઈ અને મજૂરની બાઈઓ, બાળકોના આરોગ્યના ચેકઅપ કરી છે. અને અમે વારંવાર સૂચના આપી છે કે તમે ગ્લોવ્સ પહેરો, આ સમયે કામ ન કરો. સાહેબ, અમે સંસ્થા લઈને બેઠા છીએ, અમે વિનંતી કરી શકી અને સૂચના આપી શકી. કોઈને હાથ પકડીને કામ બંધ ન કરાવી શકી. એ જે તે તંત્રએ એને ઉપર કહવું જોઈએ કે આ તમે કામ બંધ કરો, નહીં તો પરવાનગી રદ થશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી કહું છું, જો તમે સારું કર્યું હતું કોવિડ વખતે, તો અમે સારું પ્રસારણ કર્યું હતું, અને જ્યારે અમાનવીય કામ થાય છે ને તો હું એ પ્રસારણ પણ કરું છું. મારી બંને ફરજ છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, તમામ ઠેકાણેથી આ પ્રકારના જવાબ આવી રહ્યા હતા. સુરતમાંથી કોઈ જવાબ ના મળ્યો, કમિશનર મેડમ બિઝી હતા. અમદાવાદમાં પણ એવું જ કહેવામાં આવ્યું. એટલે જ અમને લાગ્યું કે સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ. વિપુલ બાલદા, એબીપી અસ્મિતા સંવાદદાતા, શ્રમ ને રોજગાર મંત્રાલય છે જેની જવાબદારી છે, એમનો સંપર્ક કર્યો. પણ ગાંધીનગરના મેયર, હવે જોજો અહીંયા એક જનપ્રતિનિધિ કહેવાય, એક્ટિવ થઈને પહોંચ્યા. એમને અહેવાલ જોયો ગાંધીનગરના મેયરે, અને કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જઈને મજૂરોને પણ સમજાવ્યા, સાઇડવાળાને પણ સમજાવ્યા કે અહીંયા કામ બંધ કરો. આમાંથી બીજા લોકો શીખ કેમ ન લઈ શકે? પણ નથી લેતા. આ મેયરમાંથી શીખ મેળવવી જોઈએ. ખેર, સરકારવાળી જ વાત કરી લઉં. પછી અમે શ્રમ રોજગારમાં વિપુલ બાલદાએ વારંવાર પ્રયાસ કર્યો, કોઈ જવાબ નહીં. પછી લાગ્યું કે ના ભાઈ ના ચાલે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી મેં મેસેજ મૂક્યો કે સાહેબ આ ખોટું થઈ રહ્યું છે, સાહેબ સુધી વાત પહોંચાડજો. શ્રમ ને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત એમના સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં રિસ્પોન્સ ના મળ્યો, ફોન ના ઉપાડે એટલે આપણે બ્રેકિંગમાં રહ્યા કે ભાઈ શ્રમ ને રોજગાર મંત્રી ફોન નહીં ઉપાડતા. એમના સુધી વાત પહોંચી, એમનો જવાબ આવ્યો. એમને કીધું હું સૂચના આપું છું. અંજુ શર્મા એડિશનલ સેક્રેટરી છે શ્રમ ને રોજગાર ખાતાના. હું ફરીથી કહું છું, શ્રમ ને રોજગાર ખાતું મારા શ્રમિકો માટે છે. એમની જવાબદારી છે એક શ્રમિકની કાળજી રાખવાની. છેલ્લે સાંજના સમયે એક પ્રેસ નોટ આવી ગઈ, એક નોટ આવી અને કહેવામાં આવ્યું કે 4 કલાક કમ્પલસરી બંધ રાખવું પડશે, બંધ નહીં રાખો એમના વિરુદ્ધ કાર્યવાહી થશે. આવો સાંભળી લઈએ અંજુ શર્માએ શું કહ્યું. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી હીટવેવ ચાલી રહ્યા છે, એમાં પણ શ્રમિકો કામ કરી રહ્યા હોય 1 થી 4ના સમય દરમિયાન એવું સામે આવ્યું છે. કેટલું યોગ્ય છે મેં એમાં કામ કરાવવું? અત્યારે હીટવેવ વધારે શરૂ થઈ છે, એને ધ્યાનમાં લઈને છેલ્લા 2 દિવસથી અમારા બાંધકામ નિરીક્ષકો સાઇટો ઉપર પણ જઈ રહ્યા છે અને નિરીક્ષણ પણ કરી રહ્યા છે. એટલે સરકાર દ્વારા હીટવેવથી શ્રમિકોને બચાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, તથા એ બાબતે સરકાર સતત ચિંતિત રહે છે.
પરંતુ છેલ્લા 2 દિવસથી એબીપી અસ્મિતા અમારી જે ચેનલ છે એના સંવાદદાતાઓ અનેક જગ્યાએ જઈ રહ્યા છે કે જ્યાં આ માર્ગદર્શિકાનું પાલન નથી થયું. એ કેટલું યોગ્ય છે? આપને શું લાગે છે, પાલન કેમ નથી થઈ રહ્યું છતાં? જે નિયામક શ્રી ઔદ્યોગિક સલામતી અને બાંધકામ સલામતી દ્વારા નોટિફિકેશન કરવામાં આવી છે, એ માર્ગદર્શક સૂચિકા નથી, પણ એ ડાયરેક્શન છે. અને એ ડાયરેક્શન બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબ કરવામાં આવેલ છે. અને એમાં જો કોઈ એનું પાલન નહીં કરે એના સામે પગલાં પણ લઈ શકાશે. એટલે આ પ્રમાણે જેટલા અમારી પાસે રજિસ્ટર્ડ સાઇટ છે એમાં અમારા જે બાંધકામ નિરીક્ષકો છે એ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ત્યાં આગળ ચેકિંગ કરવાનું ચાલુ કર્યું છે. તેની સાથે ગુજરાત સરકારે જે એમની ગુજરાત શ્રમિકોની હેલ્પલાઇન છે જે સતત ચાલતી હોય છે તેના ઉપર પણ આવી કોઈ ફરિયાદ મળે તો એને તાત્કાલિક બાંધકામ નિરીક્ષકોને મોકલવા માટે એક નોડલ ઓફિસર પણ નક્કી કર્યા છે. અને કોઈ પણ વ્યક્તિ, શ્રમિક અથવા તો કોઈ પણ અમારા હેલ્પલાઇન નંબર 155372 એટલે કે 155372 પર કમ્પ્લેન્ટ કરી શકે છે. અને આ કમ્પ્લેન્ટ મુજબ તરત જ ત્યાં અમારી ટીમ મોકલવામાં આવશે. શ્રમ ને રોજગારના એસીએસએ જે પ્રકારે વાત કરી અંજુબેને, તમામ બિલ્ડરો એ કોન્ટ્રાક્ટરો સમજી ગયા હશે માર્ગદર્શિકા નથી એટલા આમ સમજી લેજો. ભૂલથી પણ શોષણ કર્યું ને મારા એક પણ મજૂરનું તો હું ખુલ્લો પાડીશ. અને દર્શકોને હાથ જોડીને વિનંતી છે, શાહરૂખ ખાન હીટસ્ટ્રોકથી બીમાર પડ્યા એ પ્લેટ વાયરલ કરવા કરતાં જ્યાં જ્યાં ઇલીગલ કામ ચાલે છે 1 થી 4 એમને ખુલ્લા પાડીએ તો કેટલું સારું. આપણે કે જો આ સાઇટ આ સમય અહીંયા કામ ચાલે છે, કમસે કમ એ બિલ્ડરને શરમ તો આવશે, એ કોન્ટ્રાક્ટરને શરમ તો આવશે. એ માનવતા આપણે કેમ ના બદલાવી? એ પ્લેટ કેમ વાયરલ ના કરીએ જો એવું ચાલતું હોય એ વખતનું? હું ફરીથી કહું છું, અમારો એક પ્રમાણિક પ્રયાસ હતો શ્રમિકો માટે અને આ પ્રયાસ કાલે પણ યથાવત રહેશે. પૂર્ણતઃ રીતે 1 થી 4 શ્રમિકો પાસે કરાવાતું કામ બંધ બિલ્ડરો કોન્ટ્રાક્ટરોએ કરવું જ પડશે. પહેલી વાર પત્રકાર છું, આ કાર્યક્રમ કરું છું, એનો મને પણ આનંદ થયો છે, મારી ટીમને પણ આનંદ થયો છે કે આપણે પત્રકાર છીએ અને પત્રકાર પાસે એક પાવર છે. એ પાવરનો આ સદુપયોગ કરવાનો સવિશેષ આનંદ થયો છે. અનેક લોકોને ન્યાય અપાવવાનો મેં મારી એબીપી અસ્મિતાની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે, અનેક મુદ્દે પ્રયાસ કર્યો છે. પણ આત્માથી આજે સંતોષ થયો છે કે સરકારે કહેવું પડ્યું છે કે જો 1 થી 4 કામ રહેશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી થશે. કાર્યવાહી સરકારે કરવી પડશે. આ પરિશ્રમ મારી એબીપી અસ્મિતાની ટીમે એટલે કર્યો છે કે મારો મજૂર સલામત રહે, મારા મજૂરનું પરિવાર સલામત રહે, મારા મજૂરના પરસેવાની સુગંધથી જ મારું ગુજરાત આગવું ગુજરાત બન્યું છે, ગુજરાત વિકસિત ગુજરાત બન્યું છે. અને મારો એ મજૂર બીમાર પડે ને એ ક્યારે ન ચાલી શકે. કાલે ફરીથી દિવસ દરમિયાન રિયાલિટી ચેક કરીશું અને જે પણ ચાલુ રાખતો હશે, જે પણ સાઇડ ચાલુ હશે એને નીતિ નિયમો પ્રમાણે ટેલિકાસ્ટ કરી સરકાર સુધી વાત પહોંચાડી એ કામ બંધ કરાવવાનો પ્રયાસ કરીશું. આપ તમામના આશીર્વાદ બદલ, આપ તમામે જે વિશ્વાસ મૂક્યો છે ને એટલે જ આ શક્ય બની રહ્યું છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર.